जेडमिना लोकसभवः रोसवहानुनिपहै तस्य भुवनेक्रो गुरुणो नमो अनेकन्तवायस य परात्मा परं ज्योति परमः परमेष्ठिनं वादित्य वर्णं तमसः परस्परमनन्तियम् બધા પાપોનું મૂળ મહાપાપ એ હું છું. જ્યાં સુધી હું છે ત્યાં સુધી પાપોના દરવાજા ખુલ્લા છે, ત્યાં સુધી બધા જ પાપો ચાલુ છે. 17 પાપ સ્થાનકોનું મૂળ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વનું ઘર હું છું. એ હુંને છુમાં સમાવાની પ્રક્રિયા અજમાવવાની છે. એકવાર હિમશિલાઓ મહાસાગરને ગોતતી હતી. એ હિમશિલાઓ મહાસાગરમાં જ તરતી હતી, પણ મહાસાગરને ગોતતી હતી. હિમશિલાઓ વિચારતી હતી કે મહાસાગર અમને ક્યાં મળશે, ક્યારે મળશે. એ તરતી હતી, પણ શેના માટે તરતી હતી? મહાસાગરને મળવા, મહાસાગરને પામવા. એ માટેનું સંશોધન, એ માટેની યાત્રા ચાલુ હતી. પણ હિમશિખા હતી ક્યાં? મહાસાગરમાં. છતાં સંશોધન હતું, છતાં ગોતવાની એક યાત્રા હતી, છતાં મેલાપ માટેની અભિપ્સા હતી. અને વ્યાજબી પણ છે, કારણ કે એ મહાસાગરનો અંગ નથી. અત્યારે કોણ છે? હિમશિખા. અને તરતી 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 અચાનક આગળ જાય છે અને કોઈક પર્વતની ટોચ, પર્વતની ચોટી, પર્વતનું શિખર રસ્તામાં આવે છે અને હિમશિલા એની સાથે અથડાય છે, એની સાથે ભટકાય છે. અને ભટકાતાની સાથે શું થાય છે? ચૂર ચૂર થઈ જાય છે. અને એ વખતે હિમશિલા મૃત્યુ પામે છે કે અમૃત પામે છે? એ તો તૂટી ગઈ ને, મહાસાગરમાં ચૂર થઈ ગઈ. એનો મતલબ એમ થાય કે જ્યાં સુધી હિમશિલા રૂપે જીવિત છીએ ને, ત્યાં સુધી જ આ શોધ છે, ત્યાં સુધી જ આ ગોત છે, ત્યાં સુધી જ દોડધામ છે, ત્યાં સુધી જ યાત્રા છે. પણ જે દિવસે સદગુરુ નામનો પર્વત, સદગુરુ નામના પર્વતની કોઈક ટોચ આપણી હિમશિલાને ભાંગી નાખે, આપણા હોને તોડી નાખે, અને ત્યારે એ તૂટેલો હું, એ ખોવાયેલો હું, એ ખંડોમાં વિભાજિત થયેલો હું પોતે મૃત્યુને પામે છે એક અર્થમાં, અને બીજા અર્થમાં અમૃતને પામે છે. એક અર્થમાં એ વિનાશ પામે છે અને બીજા અર્થમાં એ વિસ્તાર પામે છે. એક અર્થમાં એનો નાશ છે અને બીજા અર્થમાં એ શાશ્વતીના લયને પામે છે. જ્યાં સુધી હું મજબૂત હાજર છે, કારણ કે હુંને પકડમાં રસ છે, મૂકવામાં રસ નથી. હુંને ઉભા રહેવામાં રસ છે, સમાઈ જવામાં રસ નથી. હુંને આગ્રહમાં રસ છે, સરળતામાં રસ નથી. હુંને કંઈક બનવામાં અને બનાવવામાં રસ છે, અને બની બનાવીને બતાવવામાં રસ છે. ખોવાઈ જવામાં રસ નથી. અને હું પોતાની ગતિવિધિઓ કરતા જ્યારે વિપરીત ગતિવિધિઓ આદરે, ત્યારે એ હું એક અર્થમાં મૃત્યુ પામે છે અને બીજા અર્થમાં અમૃતનો સ્પર્શ કરે છે. એક અર્થમાં સમાપ્ત થાય છે અને બીજા અર્થમાં એ શાશ્વત બને છે. એક અર્થમાં એ હું હવે ખતમ થઈ ગયું અને બીજા અર્થમાં એ હું શેમાં સમાઈ ગયો? ખરેખર આ તો મૂકવાથી થનારું મિલન છે. જેટલું તમે મુકતા જાઓ એટલું એ છોનું મિલન થતું જાય છે. જેટલું પોતે છોડતો જાય એટલું એ પરમાત્મામાં મિલન થતું જાય છે. પરમાત્મામાં મિલન કરવા માટે બીજું કંઈ જ નથી કરવાનું. જે પકડવાનો રોલ છે એને છોડવામાં રૂપાંતરિત કરવાનો. મુકતો જા, મુકાતો જા, છોડતો જા, છૂટતો જા. મૂકવાથી એ છુની ઉપલબ્ધિ થાય છે, અને જેમ જેમ
એ મૂકતો જાય છે, જેમ જેમ આગ્રહ છોડતો જાય છે, જેમ જેમ ઊભા રહેવાનું પોતાનું જે સ્ટેન્ડ છે એ સ્ટેન્ડને છોડતો જાય છે, તેમ તેમ એ હું એક અર્થમાં વિનાશ પામે છે અને બીજા અર્થમાં આપણે બે કામ કરીએ છીએ. હુંને હાજર પણ રાખવા માંગીએ છીએ અને પરમાત્માને હાજર પણ કરવા માંગીએ છીએ. હુંને હાજર રાખીને પરમાત્મા હાજર થઈ શકે? परमात्मा हाजिर है पर अपने हृदय में हाजिर नहीं, अपने हृदय में हाजिर है पर अपना हृदय परमात्मा में हाजिर नहीं. મૂકવાથી મિલન. જેમ જેમ એ વ્યક્તિ હુંના પાસાઓને છોડતો જાય છે, હું જે બેઝ ઉપર ઉભો છે એ બેઝને મૂકતો જાય છે, તેમ તેમ એ ફ્રી થાય છે, તેમ તેમ એ ન્યુટ્રલ થાય છે, તેમ તેમ એ સહજ બને છે, તેમ તેમ એનામાં ભળી જવાની પાત્રતા ખીલે છે અને એ જ હું પછી છુમાં સમાઈ જાય. આપણે અત્યાર સુધી હુંને સ્ટેન્ડ આપવાનું કામ કર્યું છે, હુંને વેટેજ આપવાનું કામ કર્યું છે. હું કઈ રીતનો ડેવલપ થાય અને એ માટે કઈ એનર્જી કામ લાગે એમ છે, કયા મુદ્દા સપોર્ટિવ બની શકે એમ છે, એ માટે સતત કાળજી રાખીને, સભાનતા રાખીને, સાવધાની રાખીને કાયમ પોતાના હુંને જીવિત રાખવા માટેનો પ્રયાસ કર્યો છે. પણ છુમાં સમાઈ જવું હોય તો હુંને જીવિત રાખવાનો અભ્યાસ ન કરવાનો હોય, હુંને ખોઈ નાખવાનો અભ્યાસ કરવાનો. સાહેબ, પરમાત્મા છે કરુણાના ભંડાર છે અને પરમાત્માની કહેલી અમે થોડી ઘણી નહીં સમજેલી એવી બધી ઘણી બધી આજ્ઞાઓ પાળીએ છીએ, સારી રીતે પાળીએ છીએ. તો સારું, તો પછી પરમાત્મા કરુણાના ભંડાર થયા હોવા છતાં અમારા પર ઉપકાર કેમ નથી કરતા? પરમાત્મા તો તમારા ઉપર પૂરેપૂરો ઉપકાર કરવા માંગે છે. પરમાત્માની કરુણા, અમે તો જો બધું ભૂલીને એને યાદ કરો તો જ આવે આપણી પાસે. એક વાત યાદ રાખો, એ એવા છે કે જો તમે એને બરાબર જુઓ ને તો બધું ભૂલાઈ જ જાય. પણ તમે હુંને છુમાં રાખવાના બદલે છુને હુંમાં ઘુસાડવા માંગો છો. એટલે કે પરમાત્મામાં પોતાનું અસ્તિત્વ મૂકી દેવાના બદલે પરમાત્માને પોતામાં મૂકવા માંગો છો. આપણા માટે પરમાત્મા હુંને સોંપવાનું ધામ નથી, પણ હુંમાં બસ પરમાત્મા બિરાજમાન થાય. હું એટલે કોણ? તો કે સર્વોપરી. હું એટલે અસાધારણ. હું એટલે બધા કરતા ચડિયાતો. હું એટલે મારા બધા પરિઘમાં અને હું બધાના કેન્દ્રમાં. આપણે એક દંભ છે, આપણે એક કપટ છે કે પોતે બચવા માંગે છે અને પોતે બચતો રહીને પરમાત્મામાં મેલાપ સાધે. પરમાત્મામાં મેલાપ થાય એ માટેની અભિપ્સા સેવે છે. હુંના જેટલા પાસા છે એ જેટલા શિથિલ થાય, જેટલા ઢીલા પડે, એટલો એ હું ફ્રી થાય છે અને ફ્રી હું છુમાં સમાઈ શકે છે. એ માટે આપણે કરુણાનું શું મતલબ સમજવું? નિષ્કારણ કરુણાનું વિશેષણ છે. નિષ્કારણ કરુણાનો અર્થ એ છે તમે છે તરફ નજર રાખો છો ને છતાં તમને સાચવવાનું કામ છું કરે છે. ખ્યાલ આવે છે? તમારી નજર છે ઉપર હોય, તમારી નજર છું ઉપર ન હોય, તમારી નજર છે ઉપર, છતાં પણ તમને સાચવવાનું કામ કોણ કરે છે? કેમ કરે છે? કારણ નથી, છતાં કરુણા છે. તમે ભલે પરમાત્માના સમોસરણમાં પ્રાતિહાર્યને જોતા હો, પણ પરમાત્મા તમને જુએ છે. પરમાત્મા તમારા તેજને જુએ છે, તમારી ક્ષમતાને જુએ છે, તમારી સ્થિતિને જુએ છે, તમારી શક્યતાઓને જુએ છે. તમે ભલે ક્યાંય પણ જોતા હો, પરમાત્માની કરુણા તમારા ઉપર હોય છે. પરમાત્માની દેશના ચાલતી હોય ત્યારે કોઈકનું ધ્યાન પરસદા ઉપર હોય, કોઈકનું ધ્યાન અતિશય ઉપર હોય, કોઈકનું ધ્યાન પરમાત્માની વહેતી દેશના ઉપર હોય, કોઈકનું ધ્યાન પરમાત્માના અક્ષરો ઉપર હોય, કોઈકનું ધ્યાન પરમાત્માના અક્ષરો કયા સંગીત સાથે રેલાય છે સંગીત ઉપર હોય, કદાચ કોઈકનું ધ્યાન પરમાત્માની મુખાકૃતિ ઉપર હોય, પરમાત્માના પુણ્ય ઉપર હોય અને આગળ વધીને પરમાત્મા તીર્થંકર છે અને એમની સર્વજ્ઞતા ઉપર હોય. આપણા ધ્યાન વિભાજિત છે, પરમાત્મા વિભાજિત છે. પરમાત્માનું ધ્યાન પોતાની સ્થિતિ ઉપર છે અને એવી સ્થિતિ ઉપર છે જે સ્થિતિ જગત માત્રમાં એક છે.
પરમાત્માને આંશિક પણ આજ્ઞા માનીએ તો એટલા પૂરતું આપણે પરમાત્મા નજીક શું કહી શકાય? આંશિક આજ્ઞા એવી રીતે મનાતી હોય કે જેમાં હું મળતો હોય અને છું તરફનું સમર્પણ ઉચકાતું. ખ્યાલ આવે છે? એને આંશિક આજ્ઞા પાડી કહેવાય. નહીતર અંશે અંશે પડાયેલી આજ્ઞા અને એ આજ્ઞાના માધ્યમે પણ જો હુંને ઊભું રહેવા માટે પ્લેટફોર્મ અપાતું હોય, એટલે કે એ આજ્ઞાને પણ એક સ્ટેજ રૂપે બનાવાતું હોય કે જે સ્ટેજ ઉપર હું નૃત્ય કરી શકે, તો ત્યારે એ આંશિક પણ આજ્ઞા પાલન નથી, આજ્ઞાના માધ્યમે અહમનું પોષણ. હુંને મૂકવા માટે હુંના જેટલા પાર્ટ્સ અલગ અલગ સ્વરૂપે હું મજબૂત થઈને ઉભેલો છું. પરમ પૂજ્ય મોક્ષ રત્ન વિજયજી મહારાજ એમને જીવનમાં સંકલ્પ કર્યો કે હુંને વેટેજ નહીં આપવા. એક જ સંકલ્પ, હુંને કોઈ પણ સ્વરૂપે વેટેજ નહીં આપવા. कोई एमने के आप हमारी समस्या का निवारण कीजिए, ज्ञानी हो तो कि ज्ञानी मैं नहीं, ज्ञानी तो गुरुदेव, समस्या का निवारण करने के लिए आप उनके पास जाइए. આપણી પાસે કોઈ આવે તો આપણે શું કહીએ? બેસી જાઓ, તમે સાચા સરનામે આવ્યા છો, તમે જેને ગોતો છો એવો જ છું, તમારે ક્યાંય હવે રખડવાની જરૂર નથી, આ તમારું અંતિમ ધામ. હુંને વેટેજ ના આપવાનો સંકલ્પ, ન જ્ઞાની તરીકે હાજર રહેલા હુંને વેટેજ આપવો, ન શરીર રૂપે સંકળાયેલા હુંને વેટેજ આપવો. એમને શરીર અને શરીરની જરૂરત વાળી જે પણ સામગ્રીઓ, આ બધામાં પણ જે રાગ કરે એનો ત્યાગ કરવો. એમ લાગે કે આ સાધન રાગ કરે છે તો એનો ત્યાગ કરવા. એ પણ શેના માટે? કે હુંને વેટેજ ન મળવું. કારણ કે જો એ લઈશું તો ક્યાંક ને ક્યાંક હુંને વેટેજ મળશે, અને હુંને વેટેજ મળશે તો પરમાત્માનું મિલન અટકી જશે, અંતરાય આવશે, વિઘ્ન આવશે. કારણ કે હુંને અપાતું વેટેજ, એ વેટેજના કારણે હુંનું જે પોષણ થાય છે એ પોષણ પોતે જ એક ઉપદ્રવ છે. યાત્રા ભગવાન હુંનો ખોરાક છે કે પ્રશંસા અને સક્સેસ, પ્રશંસા અને સક્સેસ મળે એટલે અમને એટલે અહમનો ખોરાક અભિપ્રાય છે. અભિપ્રાય એટલે કે એ કાયમ એ જ શોધતા હોય કે મારા માટે શું કહેવાય રહ્યું છે, શું ચાલી રહ્યું છે, એ ચર્ચાના શબ્દો શું છે, એ ચર્ચાના મર્મ શું છે, ભાવ શું છે. અને પરમાત્મા કહે છે અભિપ્રાય તો છોડવાનો છે, પણ એના મૂળમાં શું છોડવાનો છે? અહમ. તો એ રીતે છૂનો ખોરાક શું હોય? હા, એક વાત યાદ રાખો, જે ભૂખ્યો હોય ને એનો ખોરાક હોય, જેનું પેટ ખાલી હોય એને ખોરાકની જરૂર પડે. ऐसी आप मंगलाचरण में ये आत्मानाम परमात्मानाम परम क्योंकि बहुत एनो अर्थ ने આ એનો જ અર્થ ચાલી રહેલો છે કે તમે જે છો છો ને એ પરમ જ્યોતિ છો, અને બાકી બધું સ્વરૂપ પારકું છે. મોક્ષ રત્ન મહારાજ ગુરુદેવની પાસે બેસે અને આજે વાપરવા બેઠા, મીઠાઈ વાપરી અને એમને રાગ થઈ ગયો, તો હુંને વેટેજ મળે ન ચાલે. गुरुदेव पास बैठेला હોય, गुरुदेव पचकान दे दी, गुरुदेव के किसका? तो कि आज राग हो गया इसको, त्याग. ये कितने दिन के लिए? कि दिन की बात नहीं, आ जीवन त्याग. પછી એવી રીતના ફરસાણ, ફ્રૂટ, કડક વસ્તુઓ, ગરમ વસ્તુઓ, જે પણ છેલ્લે 4 વસ્તુઓ રહી, રોટલી, શાક, દાળ અને મમરા, चावल भी ચાવલ બી. પછી એક દિવસ વાપરવા બેઠા હતા અને મમરા વાપરતા પણ રાગ થઈ. गुरुदेव इसकी भी बाधा दे दी, जिसके पर राग उसका त्याग. અને એ પણ વિષયના ત્યાગ માટે વિષયનો ત્યાગ નહીં, પણ એ વિષયના રાગથી હુંનું પોષણ થાય અને હુંને વેટેજ મળે એવું કરવું. આ જીવન માટે છેલ્લે મમરાનો પણ ત્યાગ. 3 वस्तु હોની શક્તિ વધારે કે ચોરી શક્તિ વધારે છે?
તમને શું લાગે છે? એક વાત યાદ રાખો, જે શક્તિમાન હોય એને બીજાની આવશ્યકતા ન હોય. જો બીજાની આવશ્યકતા હોય એનો મતલબ એ છે પોતે અસમર્થ છે, પોતે અશક્ત છે, પોતાની એકલાની ક્ષમતા નથી, એને એક ક્ષમતાની ભરપાઈ કરવા માટે બીજો જોઈએ છે. જ્યારે છું ને કોઈની આવશ્યકતા છે નથી. શ્રીમંત હોવાને પૈસાની આવશ્યકતા છે, કોઈ પદાધિકારી હોવાને પદની આવશ્યકતા છે, અહમને ઉચકવો હોય તો અભિપ્રાયની આવશ્યકતા છે, પણ હોવા માટે શું આવશ્યકતા છે? કોઈ જ આવશ્યકતા નથી. તો છું સ્વયં સક્ષમ છે. તો આજે વાત કરવી છે મૂકવાથી મિલન. હું જેમ જેમ મુકાતો જાય છે તેમ તેમ શુંમાં મિલન થાય, તેમ તેમ પરમાત્મામાં મિલન થાય, તેમ તેમ વિરાટ સાથે મિલાપ થાય છે. અને એ માટે હુંના 5 પાસા છે કે જે પાસા હુંને વેટેજ આપે છે. અને આ 5 પાસાને આપણે શિથિલ કરવા છે. આ 5 સ્ટેન્ડને મૂકવાનો પ્રયાસ કરવો છે. અને જો એ મુકાઈ જશે તો હું મુકાઈ જશે, અને જો હું મુકાઈ જશે તો છું પ્રગટ. પહેલું પાસું, મૂંઝવણને મૂકી દો. मूंझवण ने मूकी दो. हिंदी में मूंझवण यानी द्विधा, ये करो या वो करो, दुविधा. उलझन उलझन, समस्या. तो समस्या भी आप मत सोचो, वो भी छोड़ दो. वो भी परमात्मा के चरण में रख. कारण के मूंझवणના માધ્યમે પણ મન હાજર છે, અહમ હાજર છે, ગણિત ગણતરીઓ હાજર છે. અને આ બધું હાજર છે એટલે મને જલસો પડે છે, મને સ્વતંત્રતા મળે છે, મને મેથેમેટિક્સ કરવા માટે અવકાશ મળે છે. હું નાચે છે કે વાહ આ તો મારો રોલ બધું બરાબર છે, મારો સ્ટેન્ડ બરાબર છે, મને હાજર રહેવા માટેની સુવિધા છે, મને ફૂલ્યો ફાલ્યો થવા માટેની સારી એવી સગવડ છે. કારણ કે હું મેથેમેટિક્સ કરી શકું, તુલના કરી શકું, જજ કરી શકું, આ કે આ એવી રીતના નિર્ણયો મારા હાથમાં હોઈ શકે. તો આનાથી મોટું પ્લેટફોર્મ પછી શું જોઈએ? તો નંબર 1 મૂંઝવણ મૂકી દઈએ, જવાબ ક્યાંથી મળશે? એક વાત યાર, તમે મૂકશો ને એ જ જવાબ છે. કારણ કે બધા પ્રશ્નોનું મૂળ અહંકાર છે. અને પ્રશ્નોના સમાધાનથી, એટલે પ્રશ્નો મૂકવાથી સમાધાન નથી થતું. પ્રશ્ન કરતા જ્યારે મુકાઈ જાય ને ત્યારે તમે જે સ્થિતિ અનુભવો છો એ સ્થિતિ પોતે જ એક સમાધાન છે. પ્રશ્નો ના જવાબ મળે એટલે સમાધાન થાય એવું નથી, પણ પ્રશ્ન કરનાર જ્યારે પોતે મુકાઈ જાય, કરતા જ્યારે મુકાઈ જાય, કરતા જ્યારે સમાપ્ત થઈ જાય, તો ત્યારે જે સ્થિતિ બને છે એ સ્થિતિ પોતે જ એક સમાધાન છે. ખરેખર સાયકોલોજીસ્ટ નું કામ છે તમારી સમસ્યાનું નિવારણ કરવું. સદગુરુનું કામ તો એ છે સમસ્યા જ્યાં થાય જ નહીં એવી સ્થિતિએ તમને લઈ જવા. પરિવારમાં મૂંઝવણ આવે અને મૂકી દે તો સોલ્વ કોણ કરશે? એક વાત યાદ રાખો, તમે પકડીને પણ ક્યાં સોલ્વ કરો છો? કરતા નથી અમે, પણ એમ માનીએ તો છીએ કે આપણાથી થઈ જશે. પણ તમારા માનવાથી પણ પાછું થતું હોય તો બરાબર છે. અને એક વાત યાદ રાખો, પરમાત્માના ચરણે મુકાયેલી દરેક મૂંઝવણોનો એવું સમાધાન મળે છે જેમાં તમને પણ સંતોષ છે અને તમારા વાળાને પણ સંતોષ છે. અને બંને જ્યાં છો ત્યાં સંતોષ થાય એમ નહીં, પણ સંતોષની જરૂરત જ ન પડે એવી સ્થિતિનું નિર્માણ આખા પરિવારમાં થઈ શકે. કેટલા દિવસ રાહ જોવાની આપણે? સમાધાનની રાહ જોવી છે કે પ્રશ્ન જાગે નહીં એવી સ્થિતિની રાહ જોવી છે? પ્રશ્ન જાગે નહીં એવી. અને એ સ્થિતિ માટે તો બીજું કશું જ નથી કરવાનું, ખાલી તમે જ્યાં હાજર છો ને ત્યાં ડટાઈ જવાનું છે. બધા પ્રશ્નોનું મૂળ અહમ છે. અહમ મુકાઈ જાય છે ત્યારે આપોઆપ, એક એક્ઝામ્પલ લો, એક નાનો 6 વર્ષનો દીકરો, ચપ્પુ નામ હતું, અને 4 વર્ષની ઉંમરે એ મહાત્મા પાસે રહેવા ગયો. અને
પપ્પા સાથે રોકાય છે અને પપ્પાને ભાવના થઈ કે જો આ દીકરો તૈયાર થાય તો અમે સપરિવાર સંયમના માર્ગે આગળ નીકળીશું. અને ધીરે ધીરે રોકાતા ભાવના થઈ, કારણ કે ગુરુના સાનિધ્યમાં દિશા પણ એ આપે છે, ભાવના પણ એ આપે છે, બલ પણ એ આપે છે, શક્તિ પણ એ આપે છે. ગુરુ ખાલી સંકેત આપે છે, એમને સામર્થ્ય આપવાનું પણ કામ કરે છે, સામર્થ્ય ખીલવવાનું પણ કામ કરે છે. અને અંદરથી ભાવના થઈ કે હવે આ માર્ગે નીકળવું છે. દીકરો પણ તૈયાર થયો, પણ પપ્પાને એક મૂંઝવણ હતી કે મારો નાનો દીકરો, મોટો દીકરો તો વાંધો નહીં, પણ જે નાનો દીકરો છે એને ચાની એટલી બધી આદત છે કે દિવસમાં મિનિમમ 6 થી 7 વાર ગરમા ગરમ કડક ચા જોઈએ. ગુરુમાં કે ચિંતા નહીં કરો, થશે બધું. અને 5 વર્ષનો થયો પણ ચા છૂટે નહીં, બાકી બધું છોડવા તૈયાર, ચા ન છૂટે. રોજ 6 થી 7 વાર કડક ચા પીવા જોઈએ. પિતા વિચારે કે આ દીકરાને દીક્ષા માટે આપણે તૈયાર તો કરીએ છીએ, પણ ચા છૂટતી નથી એનાથી. અને ગુરુ મહારાજના ગ્રુપમાં ચાની પાબંદી છે, એટલે કે વાપરે નહીં. તો એ વિચારે કે જો ચા નહીં મળે તો આ જીવશે કેવી રીતના, આને ચાલશે કેવી રીતના, આ તો ધમ પછાડા કરે છે, લાલચોળ થઈ જાય અને છણકો એવો કરે બધા ગભરાઈ જાય. ગુરુ મહારાજ કે ચિંતા નહીં કરો, બધું થશે. તમે કહો છો ક્યાં સુધી રાહ જોવાય. અને 5.5 વર્ષ થયા અને પપ્પાએ નક્કી કર્યું કે દીક્ષા લેવી જ છે, પણ હવે ખાલી આ એક પોઈન્ટ અટકેલો છે, શું કરવું? ગુરુ ભગવંતે કહ્યું ચિંતા નહીં કરો, હવે ચોમાસું આવે છે, રહેવા આવી જાઓ, પછી જોઈશું. અને 4 મહિના રોકાવા માટે આવ્યા અને જીવનમાં એટલું બધું પરિવર્તન આવ્યું કે બાળકમાં ધર્મનું સંસ્કરણ પણ થયું, સૂત્રપાઠ વગેરે પણ થયા. ધીરે ધીરે સર્વવૃત્તિ માટેની યોગ્યતા પણ ખીલી, બધું જ થયું, પણ ચા ન છૂટી. હવે એમને વિચાર્યું કે હવે કરવું શું? દિવસમાં 6-7 વાર જોઈએ એટલે જોઈએ જ. એમાં જો કંઈ પણ કરો તો એમાં ડિસ્ટર્બ નહીં કરવાનું, નહીતર તો એમાં જો તમે ડિસ્ટર્બ કરો તો તમને આખા ડિસ્ટર્બ કરી નાખે. ગુરુ મહારાજે કહ્યું તમારી બધી રીતના યોગ્યતા છે, 6 વર્ષ થયા છે અને મુહૂર્ત નીકળશે, દીક્ષા થશે, એના પછી વડી દીક્ષા 1 વર્ષ રહીને કરીશું શાસ્ત્રના ક્રમ પ્રમાણે. પણ હવે જો તમે બધા તૈયાર હો તો અમારા તરફથી દીક્ષાની અનુમતિ છે. પિતાજી કે તૈયાર, પણ આની ચા છૂટતી નથી, શું કહ્યું? ગુરુ મહારાજ કે ચિંતા નહીં કરો, થશે. અને મુહૂર્ત નીકળી ગયું. વાયણામાં કે વાયણા કરવા આવીશું, શું જોઈશે? તો આ કે ચા જોઈશે. દીક્ષાને 6 મહિના બાકી અને ત્યારે પણ આ વ્યસન, 3 મહિના બાકી ત્યારે પણ આ વ્યસન, 1 મહિનો બાકી ત્યારે પણ આ વ્યસનમાં કોઈ ફરક નહીં. અને છેલ્લે અંતિમ અત્તર વાયણો આવ્યો. શેનાથી કરવાનો? કે શું વાપરશો? તો કે ચા. અંતિમ અત્તર વાયણ એક બાજુ ચાલે, એના પિતા ટેન્શનમાં गुरु महाराज पासे दौड़ीने आव्या के साहब जी आप कह रहे हो कल दीक्षा है पर इसकी चाय भी नहीं छूटती, कैसे दीक्षा होगी? गुरु महाराज के चिंता मत करो, होगा सर. અને ત્યારે છેલ્લે એમને મૂકી દીધું કે અભી ગુરુ મહારાજ જા, અભી હમ છૂટ જાતે, અભી वो संभाले. અને બીજા દિવસે સ્ટેજ ઉપર 6 વર્ષનો બાળક દીક્ષા લેવા માટે તૈયાર થયો છે. અને એ વખતે એ દ્રશ્ય 6 વર્ષનો બાળક દીક્ષા લેતો હોય અને ગુરુ ભગવાન એક સાથે 36 જણને રજોહરણ આપતા હતા. અને ત્યારે છેલ્લે આ બાળકના હાથમાં જ્યારે રજોહરણ આવ્યું ત્યારે જે નૃત્ય કર્યું છે અને નૃત્ય કરતા કરતા ગુરુદત્ત રજોહરણ, ગુરુદત્ત શક્તિ, ગુરુદત્ત સાધના અને એનો પ્રભાવ શું હશે, ગુરુ ભગવાન જેવું રજોહરણ અપાયું એના પછી એમને પાછળ લઈ ગયા અને કહ્યું કે આજ પચકાણ ક્યાં કરના है? ત્યારે બાળક કે આપ જો કહો वो करेंगे. साहेबे કહ્યું આજ નૌકાર से करने. ઠીક છે. પછી ગુરુ ભગવાન તે બીજો પ્રશ્ન પૂછ્યો કે ચપ્પુ મહારાજ, કારણ કે હજુ નામકરણ બાકી છે, કે ચપ્પુ મહારાજ ચા પીને કી હે? ત્યારે 6 વર્ષનો બાળક કે જે હજી
હાથમાં રજોવરણ છે અને ત્યારે એ બાળક ગુરુ ભગવાનને પૂછે છે કે ગુરુ ભગવાન આપ ચા पियोगे? ત્યારે ગુરુ ભગવાન કે हमको तो આ જીવન કે लिए બંધ है। તો ત્યારે નાનો બાળક 6 વર્ષનો બાળક કહે છે કે જો તમને બંધ છે તો મેં તમને સ્વીકાર્યા છે, આજથી આ જીવન માટે મને પણ ચાનો ત્યાગ। આજથી એ વાત બન્યાને 24 વર્ષ થઈ ગયા, ચાનો ટીપું પણ મોઢામાં નાખ્યું નથી। મુનિરાજ શ્રી ત્રિભુવન રત્ન વિજયજી મહારાજ, જેમનો અત્યારે ભિવંડી ચાતુર્માસ છે। તો બોલો કેટલી રાહ જોવાની? ખરેખર તમે પરમાત્માની રાહ જુઓ છો, પરમાત્મા તમારી રાહ જુએ છે કે હું ક્યારે મૂકશે। નંબર 1 શું મૂકવાનું છે? કારણ કે આપણી મૂંઝવણ આપણે ઉપાડીને ચાલીએ તો પણ એને સમાપ્ત તો કરી નથી શકતા। એ મૂંઝવણને પરમાત્માના ચરણે મૂકી દઈએ। મૂંઝવણના માધ્યમે હુંને જાગૃત રાખવાનું જે કામ કર્યું છે એ કામ હવે બંધ કરી દઈએ અને મૂંઝવણને મૂકી દઈએ। નંબર 2 મતલબી ભાવને મૂકી દઈએ। આપણે થોડું પણ કંઈક કરીએ ને તો તરત સીધો સ્વાર્થ આવી જાય, સીધો મતલબ પ્રયોજન આવી જાય। સમજો ગુરુ ભગવાન તમારા ઘરે પગલા કરવાના અને એ માટે તમે તૈયારી કરી, મહેમાનોને બોલાવ્યા હોય, નૌકારસી ગોઠવી હોય, ઘર સજાવ્યું હોય અને તમે 4th ફ્લોર ઉપર રહેતા હોય, ગુરુ ભગવાન 3rd ફ્લોર સુધી આવ્યા અને ગુરુ ભગવાન તે કહ્યું એક કામ કરો, આજે નહીં કાલે આવીશ। कल कभी नहीं आता, कल कभी भी नहीं आता। कल तो आ जाएगी, पर आज जो हमने अपना काम खड़ा किया है तो उसका क्या होगा? આપણે તો એમ જ વિચારે કે તો પછી આનો મતલબ શું? ગુરુ ભગવાન એકવાર કરી જાવ, કાલે પાછા આવજો, કે આ બધું મેં કર્યું એનો મતલબ શું? આ મેં ઊભું કર્યું, આ લોકોને બોલાવ્યા, ઠઠારા કર્યા, એનો મતલબ શું રહેશે જો આપ નહીં આવો તો? એનો મતલબ તમારા માટે હવે નહીં આવવાનું, પહેલા પગલા તમારા માટે હતા, હવે તમે જે ઊભું કર્યું એના માટે થઈ ગયા। મતલબી ભાવને મૂકી કે મને કોઈની સાથે મતલબ નથી। મારા વિદ્યાગુરુ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી સૌમ્યાંગ રત્ન વિજયજી મહારાજ એકવાર સાહેબની કૃતિ હતી દેશોપશમના, કમ્મ પેઢીના જે 8 કરણ છે એમાં છેલ્લું કરણ ઉપશમનાકરણ, અને ઉપશમનાકરણના 2 વિભાગ સર્વોપશમના અને દેશોપશમના। એમાં દેશોપશમનાના 5.5 શ્લોક પ્રમાણ સાહિત્ય કમ્મ પેઢીમાં મળે છે। એના ઉપર લગભગ 3500 શ્લોક પ્રમાણ એક સંસ્કૃત નૃત્યનું નિર્માણ પરમ પૂજ્ય પ્રેમસુરી મહારાજની આજ્ઞાથી ગુરુ મહારાજ શ્રી ગુણરત્ન સુરી મહારાજને કરવાનું થયું અને એનું સંપાદનનું કાર્ય સોંપાયું હતું। સાહેબને એમ લાગ્યું કે આ સંસ્કૃત છે અને અત્યારે સંસ્કૃત લોકોને સમજ ઓછી પડે છે, તો એનું ગુજરાતી થઈ જાય તો સારું। અને સાહેબે આજ્ઞા કરી કે ગુજરાતીનું લખાણ કરો અને સૌમ્યાંગ રત્ન વિજયજીમાં ગુજરાતી લેખન શરૂ કર્યું અને 3500 શ્લોક પ્રમાણ સંસ્કૃત સાહિત્યનું ગુજરાતી ટ્રાન્સલેશન લખતા 700 ફૂલસ્કેપ જેટલું ગુજરાતી અનુવાદ તૈયાર થઈ ગયો અને સાહેબને બતાવ્યું કે સાહેબ આપની આજ્ઞા હતી, તૈયાર થઈ ગયો છે। પછી સાહેબે લીધું અને બીજા દિવસે બોલાવ્યા પાછા કે મને એમ વિચાર આવે છે કે આ જે ટોપિક છે ને બહુ ઉપરનો છે અને અમે આ ટોપિક સુધી તો એ જ પહોંચશે જે સંસ્કૃત ભાષાનો જાણકાર હશે। તો મહાત્માએ કહ્યું કે સાહેબ આપને જેમ યોગ્ય લાગે। સાહેબ કે મને એમ વિચાર આવે છે કે આ તમે જે લખ્યું છે એનું પ્રકાશન રહેવા દે, આ સ્થાને આપણે હોઈએ ને, કદાચ આ એક સુવાક્ય લખ્યું હોય, તે બેનર માટે કામ લાગશે અને જો એ સુવાક્ય ન લેવાય ને તો આપણે ઉધડો લઈ લઈએ, તો પછી અમને લખાવ્યું શેના માટે? તમારો સમય બરબાદ શેના માટે કર્યો? પહેલા વિચારી લેવું હતું। આ બધી અહમની ચાલ છે, હુંની રમત છે। સૌમ્યાંગ રત્ન વિજયમાં જે કહ્યું સાહેબ આપને જેમ યોગ્ય લાગે, મારે તો લખવાથી મતલબ છે, આપની આજ્ઞા હતી અને લખાઈ ગઈ,
અને આમે શિષ્ય એ છે જેને ક્રિયાના ફળ સાથે પણ સંબંધ નથી, બસ ક્રિયા સાથે સંબંધ છે, અને ક્રિયા સાથે પણ સંબંધ નથી, ગુરુની સૂચના સાથે સંબંધ. જી. અને સૂચના સાથે એટલા માટે સંબંધ છે કે સૂચનાના આધારે જ્યારે ચાલે છે ત્યારે ચાલવાની ક્રિયા બને છે, પણ ચાલનાર તરીકે જે પોતાનો હું છે એ મુકાઈ જાય છે. અને આજની તારીખમાં એ 700 પાના કબાટમાં ધૂળ ખાય છે, એનું પ્રકાશન આજ સુધી નથી થયેલું, પણ છતાં મહાત્માની એનો આનંદ છે કે ગુરુના ઈશારા ઝીલી શકાયા અને પોતાનો હું ગુરુના ચરણે મૂકી શકાય. જી. મતલબી ભાવને મૂકી દો. સમજો કે ગુરુએ કહ્યું હોય કે તમારે 100મી ઓળી કરવાની છે, 99 ઓળી થઈ હોય, 100મી ઓળી કરવાની છે, અને 100 આંબીલ થાય એના પછી કઈ પચકાણ આવે, અને ગુરુ કે આજે એકાશનો કરવા. એમ લાગે કે આ 100 આંબીલ નો મતલબ શું? તો પછી 100 આંબીલ 100મી ઓળી માટે હોય કે 100 આંબીલ અહમને ઓગાળવા માટે. આવા પણ ઉદાહરણ આ જૈન શાસનમાં છે. આવા પણ ઉદાહરણ આ જૈન શાસન પાસે છે. નંબર 1 મૂંઝવણને મૂકી દો. નંબર 2 નંબર 3 મન મરજીને મૂકી દો. મન અને આ બંને જોડાયેલી છે. સ્વમત અને સ્વેચ્છા આ મૂકી દો, એટલે કે સ્વને જ મૂકી દો, અહમને મૂકી દો, સ્વતંત્રતાને મૂકી દો, સ્વચ્છંદ યાત્રાને મૂકી દો, પોતા તરફથી જે હાજરી છે એ હાજરીને સમેટી દો. હવે માત્ર પરમાત્મા, હવે માત્ર સદગુરુઓ, હવે માત્ર સદગુરુ અને પરમાત્માના સંકેતો અને એના ઈશારા પ્રમાણેની નિર્વિકલ્પ યાત્રા. કારણ કે ડગલે ને પગલે અહમને હાજર રાખીને, અહમને નિર્ણાયક તરીકે મૂકીને આપણે કાર્ય ઓછું કર્યું છે, અહમને ઉચકવાનું જ કામ વધારે કર્યું છે. મન મરજીને મૂકી દો. એક લેખક હતા નહીં લેખક, પણ ગુરુએ કહ્યું કે તારે લખવાની શરૂઆત કરવાની છે. સંસ્કૃત આવડે ને, લઘુમઘુ સંસ્કૃત, અને ગુરુએ કહ્યું કે તારે લખવાનું શરૂ કરવાનું છે. પૂછ્યું ગુરુને કે શું લખવાનું શરૂ કરવાનું? તો ત્યારે ગુરુએ કહ્યું કે સંસ્કૃતમાં લખવાનું શરૂ કરવાનું. કે સંસ્કૃતમાં અને લખવાનું, કારણ કે એક તો લખતા નહોતું આવડતું, અને એમાં પણ ગુરુએ શું કહ્યું? સંસ્કૃતમાં લખવાનું. પછી પૂછ્યું કે કયા વિષય પર? ગુરુએ કહ્યું કે આગમ ઉપર લખવાનું, એની ટીકા લખવાની, સંસ્કૃતમાં લખવાની અને અત્યારથી લખવાની. એમને તો શરૂ કર્યું, અને એ વખતે પહેલો શ્લોક લખી રહ્યા છે. એ શ્લોકમાં લખ્યું છે એમને કે મારી શક્તિ છે કે નહીં એનો વિચાર કરવાનો પણ મને અધિકાર નથી, ગુરુ જાણ, ગુરવસ્તેવી જાણન. લખવાનું મારું સામર્થ્ય છે કે નહીં, સંસ્કૃતમાં લખવાનું મારું સામર્થ્ય છે કે નહીં, આગમ ઉપર સંસ્કૃતમાં લખવાનું મારું સામર્થ્ય છે કે નહીં, એમાંના એક પણ વિચાર કરવાનો મને હક નથી. કારણ કે વિચારક તરીકે મારી હાજરી રે એમાં પણ અહમનું પોષણ છે, અને બધા દુઃખોનું મૂળ અહંકાર છે. કે ગુરવસ્તી વિચારણ છે તો ગુરુઓ જાણ. અને ભરોસા ઉપર, વિશ્વાસ ઉપર મુના સમર્પણ પૂર્વક લેખન યાત્રા શરૂ કરે છે. ઔપપાતિક આગમની ટીકા લખી. એના પછી ગુરુ એક એક આગમ ચિંધ્યા અને ટીકા લખતા ગયા. એક એક અંક ઉપર ટીકા લખતા ગયા, અને લેખન સામર્થ્યના પ્રતાપે એટલી અદ્ભુત ટીકાઓ જૈન શાસનને મળી કે જૈન શાસનને નવાંગી ટીકાકાર અભયદેવ સુરી મહારાજ મળ્યા, જેમને 9 અંગ ઉપર ટીકા લખી. કે બસ એ કહે કરવા લાગે. અને આપણને એમ છે કે આપણું સામર્થ્ય ન હોય તો એક ઈચ્છા હોય, ઘણી ઈચ્છા હોય, કેટલી મૂકી દેવાની? તમારે ઘણી ઈચ્છા મૂકવાનું કામ નહીં, ખાલી હું ને મૂકવાની ઈચ્છા રાખવાની. એક જ ઈચ્છા મૂકવાની છે.
નંબર 4 માયાચારને મૂકી દો. માયાચાર એટલે કે ડાયા દેખાવાના આચારને મૂકી દો. આપણે જેના બળ ઉપર ઉભા છીએ, જેના ભરોસે જીવી રહ્યા છીએ, એક દિવસ નાશ પામી જશે અને ત્યારે માત્ર આપણે એને જોતા હોઈશું, માત્ર એને લઈને આપણે ઉભા હોઈશું, એના વિચારોમાં ખોવાયેલા હોઈશું, ક્યાંક ગ્લાનિમાં હોઈશું, ક્યાંક વિરહની વ્યથામાં હોઈશું, ક્યાંક શોક સંતાપમાં ડૂબેલા હોઈશું. પરમાત્મા કહે છે જો તને આ સ્થિતિ ન જોઈતી હોય તો તું તારા ભ્રમને મૂકી દે, તું તારા મિથ્યા બોધને મૂકી દે. મૂકવાથી મિલનની યાત્રા છે. હુંના જે 5 સ્ટેન્ડ છે એને જો જીવ મૂકી દે તો હું મુકાઈ જાય છે, અને મુકાઈ ગયા પછી શું પ્રગટ થાય છે? છું. તો આ 5 વસ્તુ ફરી રિપીટ કરી લઈએ, બધાએ બોલવાની છે. નંબર 1 મૂંઝવણને મૂકી દો. નંબર 2 મતલબી ભાવને મૂકી દો. નંબર 3 મનમરજીને મૂકી દો. નંબર 4 માયાચારને મૂકી દો. અને નંબર 5 મિથ્યાબોધને મૂકી દો. આપણે એક જ કામ કરવાનું છે, મૂકી દો અને મૂકી દો. પણ મૂકી દો. જીન આજ્ઞા વિરુદ્ધ